કેશોદના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। હોમ હવન અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો। કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિરનો પાટોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવાયો હતો। આ મહોત્સવ નિમિત્તે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા। મહોત્સવની શરૂઆત સવારે હવન વિધિથી કરવામાં આવી હતી। ત્યારબાદ સાંજે બીડું હોમવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું। સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો। ટ્રસ્ટના હોદ્દેદારો અને સેવાભાવી કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયા, પ્રવીણભાઈ ભાલારા, સાગર બોરડ, ભરતભાઈ કોરિયા, ભરતભાઈ ઠક્કર અને ભારત વિકાસ પરિષદની ટીમ સહિતના અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો અને તેમણે ટ્રસ્ટની ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનો, દાતાશ્રીઓ અને સ્થાનિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાટોત્સવને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુચારુ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। આજે સિદ્ધિવિનાયક મંદિરે આજથી 17 વર્ષ પહેલા આ પાવન ભૂમિમાં સિદ્ધિવિનાયક દાદાનું આગમન થયું। અહીંયા સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આજના દિવસે સિદ્ધિવિનાયક દાદાનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે। આજે પણ ભવ્યતાથી ભવ્ય રીતે અહીંયા આપ જોઈ શકો છો યજ્ઞાદિનું આયોજન થયું અને અત્યારે અનેક લોકોને પ્રસાદ માટે નિમંત્રિત કર્યા છે। તન, મન અને ધનથી ભક્તજનો અહીંયા સેવામાં જોડાય છે અને ખૂબ સરસ રીતે બહુ મોટી સંખ્યામાં હજારો લોકો પ્રસાદ દાદાનો આજે સ્વીકારશે અને ખૂબ આનંદથી, ભાવથી દાદામાં સૌને શ્રદ્ધા છે। આપણે બધાને પણ સિદ્ધિવિનાયક દાદામાં શ્રદ્ધા છે। આપણે આજના દિવસે 17મા પાઠોત્સવ નિમિત્તે દાદાને પ્રાર્થના કરીએ કે સૌનું કલ્યાણ કરે, સૌનું વિઘ્ન હરે, એવી દાદાને મંગલ પ્રાર્થના કરીએ। બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય।